નમસ્કાર. ભાવના પબ્લિકેશનની આ યુટ્યુબ ચેનલમાં આપ તમામ વિદ્યાર્થીઓનું ફરી એકવાર સ્વાગત છે. અગાઉના વિડીયોમાં આપણે જેમ જોયું બધી સંખ્યાઓની માહિતી મેળવી, સંખ્યાના જે અલગ અલગ પ્રકાર પાડેલા છે એની માહિતી મેળવી, પછી સંખ્યામાં મહત્તમ સંખ્યા, ન્યૂનતમ સંખ્યા કઈ આવે તે જાણકારી મેળવી, પછી ચડતો ક્રમ, ઉતરતો ક્રમ વગેરે જે માહિતી મેળવી તેના ઉપરથી આજે આપણે અમુક MCQ જોવાના છે. તો ચાલો આપણે ફરી શરૂઆત કરીએ. જોઈએ અહીંયા પેલો MCQ તમને આપેલો છે. શું આપ્યું? તો કે તમને એક સંખ્યા આપી. કઈ આપી? 9,15,008 ને અંકોમાં કેવી રીતે લખાય? અહીંયા તમને એક સંખ્યા આપી, તે સંખ્યાને આપણે કેમાં લખવાની? તો કે અંકમાં. કઈ રીતે આપી? તો કે શબ્દોમાં આપી. હવે તેને અંકમાં લખવા માટે પહેલા તો આપણે સંખ્યા જોવાની. તે સંખ્યા કેટલા અક્ષરની છે, એટલે કે તેમાં કેટલા અંકો આવેલા છે. તો કે અહીંયા શું કીધું? 9 લાખ, એટલે કે લાખ સુધી આપણે જવાનું છે. તો તમને આવડે કે અહીંયા સૌપ્રથમ આવે એકમ, પછી આવે દશક, પછી 100, પછી 1000, પછી 10,000 અને અંતે અહીંયા શું આવે? લાખ. જો અહીંયા લાખના સ્થાન ઉપર શું કીધું? એ લોકોએ ખાલી 9 કીધું, એટલે કે આપણે ખાલી લાખના સ્થાન ઉપર એક જ જગ્યા મૂકવાની. જો અહીંયા 12 કીધું હોત, 11 કીધું હોત તો 2 અંકોની જગ્યા આવે. હવે શું કીધું? અહીંયા 9 લાખ, એટલે કે લાખના જે સ્થાન ઉપર છે ત્યાં શું આવશે? તો કે 9 આવી ગયું. પછી આગળ 15,000, એટલે કે 1000ના સ્થાન ઉપર 15 મૂકવાના છે. તો 1000ના આ બે સ્થાન છે એના ઉપર શું આવશે? 15 આવી ગયા. પછી આગળ 8. જો અહીંયા ખાલી 8 કીધું, એટલે કે એકમ ઉપર 8 છે પણ દશક અને 100 ઉપર કંઈ આપેલું છે નહીં, એટલે કે અહીંયા કંઈ ન આપેલું. એમ આપણે અગાઉના વિડીયોમાં જોયું એ રીતના નિયમ મુજબ શું મૂકવાનું? હંમેશા શૂન્ય. કંઈ ન આપેલું હોય તો શૂન્ય અને છેલ્લે આપેલું છે 8, એટલે આપણી આ સંખ્યા બની ગઈ. 4 ઓપ્શનમાંથી કઈ જગ્યાએ છે? તો કે જો આ રહ્યું એ ઓપ્શનમાં છે. આપણો જવાબ મળી ગયો. એ સમજાણું હોય તો હા કહેજો. આગળ જોઈએ. એના પછી અહીંયા પણ પાછું અંકોમાં જવાનું છે આપણે. તો 5,04,300, 5,04,300 ને અંકમાં લખવાનું છે. ફરી એકવાર અંકો બનાવવાના. લાખ સુધી છે એટલે એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. લાખના સ્થાન ઉપર શું છે? તો કે 5. તો અહીંયા લાખના સ્થાન ઉપર 5 આવ્યું. 4,000 છે, ખાલી 4,000 છે. 1000 ઉપર ખાલી 4 અંક આવેલા છે, એટલે કે બે સ્થાનમાં ખાલી એકમાં 4 છે તો બીજામાં કંઈ ન હોય તો ત્યારે શું મૂકવાનું? શૂન્ય. આગળ 4 થઈ ગયું. આ 4,000. એના પછી 300, એટલે કે 100 ના સ્થાન ઉપર 3 છે, બાકી ક્યાંય કંઈ આપેલું છે નહીં. જો ન આપેલું હોય ત્યાં શું મૂકવાનું? શૂન્ય. અહીંયા 100 ના સ્થાન ઉપર 3. સંખ્યા બની ગઈ. ઓપ્શન નંબર સી દેખાય છે. સમજાણું હોય તો કહેજો. ના પછી આગળ જોઈએ. હવે જો તમારે આ વિદ્યાર્થી મિત્રો દાખલો તમારે કરવાનો છે. શું કીધું અહીંયા? 8,12,000, 8,12,000. જોઈ લો ઓપ્શન તમને દેખાય છે. તમારે કહેવાનું છે A, B, C અથવા D. કયો વિકલ્પ સાચો છે તે મને જણાવજો કોમેન્ટમાં. ઓકે, આગળ જોઈએ. જો આપણે અહીંયા ગણિત ભણીએ, ગણિત કઈ રીતે ભરવાનું હોય? પહેલા તો તમને જ્ઞાન હોવું જોઈએ ગણિત વિશે. ગણિત કઈ રીતે ભણવું? તો કે તમારે જે પણ આપણે ટોપિક ઉપર ભણતા હોય તે ટોપિકમાં શું શું આવે, એમાં શું શું ભણવાનું હોય, તેના શું શું નિયમો છે, તેમાં કઈ કઈ રીતો દાખલા કરવાની હોય તે આપણે સમજવું પડે. તે સમજી ગયું, તે તમને આવડી ગયું તો તમને ગણિત આવડી જાય. તે અધૂરું છે, કારણ કે એમાં જે આપણે શું જોઈએ તો કે ગણિત સાથે બીજી વસ્તુ જોઈએ. શું જોઈએ? તો કે તર્ક શક્તિ. કેવી શક્તિ? તર્ક શક્તિ. તર્ક શક્તિ એટલે કે કઈ રીતે મારે દાખલાનો જવાબ લઈ આવો પણ વહેલો, વધારે મગજ વાપર્યા વગર કઈ રીતે આ દાખલાનો જવાબ આવે એ સમજવા માટે આપણે શું કરવું જોઈએ? તો કે નવોદયમાં એક નિયમ છે. કયો નિયમ છે? તો કે જે તમને 4 ઓપ્શન આપેલા હોય, અહીંયા તમને 4 ઓપ્શન આપેલા છે, તો એ 4 ઓપ્શનમાંથી તમને જે લાગે કે આ ઓપ્શન તો આવશે જ નહીં, તો એને દૂર કરી નાખો. એટલે કે ખોટા જવાબો દૂર કરો. શું? ખોટા જવાબો દૂર કરો. એટલે કે તમને જે લાગે કે આ આવશે નહીં તેને શું કરી દેવાનું? દૂર કરવાના. જો અહીંયા આપણે જોઈએ આ દાખલામાં શું કીધું કે 1,01,000 ને અંકમાં લખવાના છે. 1,01,000 તમને સંખ્યા આપી 1,01,000,
એમાં તમને દેખાય કે લાખના સ્થાન ઉપર 1 છે અને એકમના સ્થાન ઉપર 1 છે. બીજે ક્યાંય કંઈ છે નહીં. તમારે ખાલી જોવાનું શું તો કે એકમના સ્થાન ઉપર 1 છે તો ઓપ્શનમાં જો અહીંયા જો શૂન્ય છે એટલે ચાલશે નહીં. અહીંયા પણ શૂન્ય છે, નહીં ચાલે. એટલે આ 2 ઓપ્શન તો નીકળી ગયા. ત્રીજો ઓપ્શન અહીંયા જોઈએ 1 છે પણ ચોથામાં જોઈએ તો અહીંયા શૂન્ય છે. આ પણ નીકળી ગયું. આપણો જવાબ સામો દેખાય. શું આવે? ઓપ્શન નંબર સી દેખાણો. એટલે કે તમારે જો નવોદયમાં ગણિતમાં તમારે સારા માર્ક મેળવવા હોય તો તમને ગણિત આવડવું તો જરૂરી છે. એના ઉપરાંત તમારે તર્ક શક્તિ તમારી પાસે હોવી જોઈએ કે જેમ તમે દાખલો ગણો, તમે જોવો તમારા દાખલાનો જવાબ તમારે સૌની પહેલા અને વહેલો આવવો જોઈએ. આપણે ઓપ્શન જોવાના, ઓપ્શનમાંથી જે ખોટો જવાબ હોય એને દૂર કરી નાખો. એટલે કે તમને 4 ઓપ્શન હોય એમાંથી 3 ખોટા હોય તો 3 દૂર થઈ ગયા એટલે આપણો જવાબ ડાયરેક્ટ મળી જાય. શું મળે? જે જોતું હોય એ જવાબ. સમજાણું? આગળ જોઈએ. એના પછીનો MCQ 5 3,03,03 આવડી જશે તમને તો તમને આપું છું હોમવર્કમાં. 3,03,000 ને અંકમાં લખવાનું છે. 3,03,000 3,03,003 જોઈ લ્યો. ઓપ્શન તમને દેખાય છે? કોમેન્ટમાં જણાવી દેજો. આગળ જોઈએ. 2,00,00,000 ને અંકમાં કેવી રીતે લખાય? જો આપણે અહીંયા અલગ અલગ શબ્દો આવ્યા. હવે શું આવ્યું અહીંયા? 1,00,000. 1,00,000 એટલે શું? ખબર ના હોય તો આપણે જોઈ લઈએ. ગણિતમાં આપણી રોજિંદા જીવનમાં જે શબ્દો વપરાય એના ઉપરથી આ શબ્દો આવેલા છે. શું વપરાય શબ્દો? કે અહીંયા આવે સવા. સવા એટલે શું? સવા એટલે કે એકની માથે થોડુંક આવે પણ કેટલું આવે તો કે 1.25 અથવા કહીએ તો આપણે એકની ઉપર અડધું, અડધાનું અડધું વધારાનું એટલે એને શું કહેવાય? 1,00,000. સવા એટલે કે ધારો કે આપણે કહીએ કે કેટલા વાગ્યા તો કોક કહે કે 1:15 વાગ્યા. 1:15 વાગ્યા એટલે કે શું તો કે 1:15 થઈ. સમજાણું? એકની માથે કેટલું આવ્યું? અડધાનું અડધું એટલે કે 30 મિનિટ કરતા ઓછું 15 મિનિટ. સમજાણું? એકની ઉપર એ અડધાનું અડધું એટલે એને શું કહેવાય? સવા. પણ જો આપણે અહીંયા અલગ અલગ હજી શબ્દો આવે. પા. શું આવે? પા. પા એટલે શું? પા એટલે કે 0.25 એટલે કે ધારો કે તમારી પાસે તમને કોઈ તમારા ઘરમાં કહે કે 5 કિલો બટેટા લઈ આવો. 5 કિલો બટેટા એટલે શું તો કે તમારી દુકાનવાળા પાસે જઈને તમે કહેશો, એને કહેશો 5 કિલો બટેટા આપતો હોય, તમને બટેટા આપશે. કેટલા આપશે તો કે 250 ગ્રામ. આખું કેટલું હોય તો કે 1 કિલોગ્રામ. એનો કેટલામો ભાગ? ચોથો. એટલે શું મળે તમને? 250 ગ્રામ. સમજાણું? પા. પછી આવે પોણું. શું આવે? પોણું. હવે અહીંયા પોણું એટલે શું? તમને ઘડિયાળમાં આપણે જોતા હોય તો વાગે કેટલા તો કે ધારો કે તમને 1:45 થયું એટલે કે શું કહેવાય એને? 1:45. 2 નથી વાગ્યા. 2 માં કંઈક અંતર છે. કેટલું અંતર છે તો કે 15 મિનિટનું. આખામાંથી 15 એટલે કે ચોથો ભાગ થયો. ત્યાં પણ એમ જ અડધાની માથે થોડુંક એટલે કે 1 પોઈન્ટ કેટલા આવે? 75. ઘડિયાળમાં હોય તો એને શું કહેવાય? 1.45. સમજાણું? ટૂંકમાં આખું થાય નહીં, અડધાનું થોડુંક વધારે. એના પછી સવા, પા, પોણું. પછી આપણે હજી 2 શબ્દો આવે. શું આવે તો કે એક આવે દોઢ. શું આવે? દોઢ એટલે કે 1.5 એટલે શું કહેવાય? 1.5. અહીંયા તમને કે 1,500 એટલે કે શું? 1,000 તો આખો, પાછળ અડધો આવશે. 1000 આખો 1000 આવશે નહીં એટલે શું આવે? 1,500. 1,000 1,500 એટલે શું? 1,500. દોઢ જેવું બીજું પણ આવે. શું આવે તો કે અઢી. શું આવે? આપ 1 મિનિટ ના કાઢી નાખું. એના પછી આવે નેક્સ્ટ. શું આવે? અઢી. અઢીમાં શું હોય? જેમ એકની ઉપર અડધું હોય એને શું કહેવાય? દોઢ. અઢી એટલે કે 2 ની ઉપર અડધું. 2 ની ઉપર અઢું. અઢી વાગ્યા એટલે કે શું? અઢી વાગ્યા એટલે કે 2:30 થઈ એમ કહેવાય. કોક કે 2:30 વાગ્યા એટલે એને આપણે કહીએ હે ભાઈ 2:30 નો બોલાય, એને શું કહેવાય? અઢી કહેવાય. 2:30 એવું હોય જ નહીં. શું હોય? અઢી હોય. અઢી એટલે કે 2.5. 2,000 એટલે કે 2,500. અને શું બચાય? 2,000. હવે આ શબ્દોનો આપણે અહીંયા યુઝ થશે. જોઈએ આપણે કઈ રીતના યુઝ કરવાનો છે એ જોવો બોર્ડ ઉપર.
શું કીધું? 2 કરોડ સવા લાખ. 2 કરોડ અને સવા લાખ. એટલે કે કરોડ ઉપર તો 2 આવશે અને લાખ કેવા છે તો કે સવા. એટલે કે એકની માથે 25. એકની માથે 25. 2 કરોડ સવા લાખ. જો અહીંયા ઓપ્શનમાં તમે જોઈ શકો, અહીંયા 2 કરોડ પણ કેટલા લાખ છે? 25 લાખ. ચાલશે નહીં. 2 કરોડ 12.5 લાખ. ચાલશે નહીં. ખોટા જવાબો દૂર કરો. 2 કરોડ 25,000. ચાલશે નહીં. સામું દેખાય હવે. 2 કરોડ 1,25,000 આવ્યું. 1.25 જેવું. એટલે કે એકની માથે અડધાનું અડધું વધારાનું. એટલે આપણો જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી. આગળ જોઈએ. તમારે હોમવર્કમાં કરવાનો છે 2.5 લાખ વાળું છે. હમણાં આપણે જોયું 2.5 એટલે કેવું કહેવાય? 1 કરોડ 2.5 લાખ. તમારી સામે 4 ઓપ્શન છે. જોઈ લો શાંતિથી. તમારે જવાબ દેવાનો છે ઓપ્શનમાં. થી શું આવશે? એ, બી, સી અથવા ડી. જોઈ લો. આગળ જોઈએ હવે. 5 કરોડ 1.5 લાખ. જો અહીંયા 1.5 લાખ, હમણાં આપણે જોયું એમ, પોણો એટલે કે આખું નહીં. આખામાં કેટલું અડધું? તો કે 0.25 જેટલું. જોઈએ 5 કરોડ 1.5 લાખ. એટલે કે 5 કરોડ ને લાખ આખો નહીં. કેટલા? 1.5 લાખ. 1.5 લાખ એટલે કે એમાં થોડુંક ઓછું જોવાનું. અહીંયા લાખ આખો નથી એટલે 5 કરોડ 75 લાખ. ચાલશે નહીં. ખોટો જવાબ દૂર કરી નાખો. 5 કરોડ 7,50,000. ચાલશે નહીં, કારણ કે લાખ આખું છે જ નહીં. 5 કરોડ 7,500 છે. લાખમાં થોડુંક ઓછું રાખવાનું છે. આ તો બહુ ઓછું છે. અહીંયા છે 5 કરોડ 75,000. લાખમાં છે અડધું 25,000 જેટલું. એટલે કે જો 25,000 નાખો એટલે 1.5 લાખ થઈ જાય. સોરી, 5 કરોડ 1 લાખ થઈ જાય. એટલે આપણો જવાબ શું આવશે? બી. 5 કરોડ 1.5 લાખ. એના પછીનો જોઈએ. હવે જો અહીંયા આગળના વિડીયોમાં આપણે જોયું એમ મહત્તમ સંખ્યા અને ન્યૂનતમ સંખ્યા. કોઈ પણ અંકની તમને પૂછે. ધારો કે અહીંયા શું પૂછ્યું તમને? 3 અંકની મહત્તમ અને 2 અંકની ન્યૂનતમ. જો એક ટેબલ ઉપર જોઈ લઈએ આપણે. ધારો કે આપણે 3 અંકથી ચાલુ કરીએ. તમારે આ કરવાનું છે. શું કરવાનું છે? 3 અંકની સંખ્યાની વાત થાય તો તે સંખ્યામાં એક તો આવે મહત્તમ, પછી આવે ન્યૂનતમ, પછી બંનેનો સરવાળો, પછી બંનેનો બાદબાકી, પછી આવશે બંનેનું ગુણનખંડ આવે. શું આવે? ગુણનખંડ એટલે શું? અહીંયા જો નવો શબ્દ આવ્યો, ગુણનખંડ. ગુણનખંડ એટલે બીજું કંઈ નહીં, ગુણાકાર. બીજું શું? કંઈ નહીં. શું આવે? ગુણાકાર. અહીંયા બાદબાકીની જગ્યાએ હમણાં આપણે જોયું, જો અહીંયા જ છે ઓપ્શનમાં. શું છે? અંતર. અંતર એટલે શું? બંનેની બાદબાકી. જો 3 અંકની વાત થાય, મહત્તમ સંખ્યા કઈ રીતે મળે? તો કે જેટલા અંકની સંખ્યા તમને પૂછે, અહીંયા તમને કેટલા અંકની કીધી? 3 અંકની. તો 3 નવડા મૂકી દેવાના. કેટલી વખત નવ આવશે? 3 વખત. આ થઈ ગઈ 3 અંકની મહત્તમ. જો ન્યૂનતમ પૂછે તો અગાઉના વિડીયોમાં જોઈ રીતના એક તો આવશે એકડો, પછી પાછળ કેટલા શૂન્ય આવશે? તો કે 3 અંકની કીધું તો 3 માંથી 1 બાદ એટલે કે 2. પાછળ 2 શૂન્ય થઈ ગયા. ન્યૂનતમ. બંનેનો સરવાળો આપણને આવડે છે. શું આવે? 1,099. શું આવે? 1,099. બંનેની બાદબાકી શું આવે? તો કે 899. હવે જો અહીંયા બંનેનું ગુણનખંડ. ગુણનખંડ કરતા તમને આવડશે. શું આવે? બંનેનો ગુણાકાર. તો કે જો અહીંયા 100 અરે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર થાય ત્યારે શું કરવાનું? તો કે સંખ્યા એમને લખી નાખવાની. પહેલા અહીંયા 999 એમને લખી નાખ્યા. હવે જો એની અહીંયા 100 છે, 100 માં કેટલા શૂન્ય છે? તો કે 2. તો અહીંયા પણ 2 શૂન્ય પાછળ લગાડી લેવાના. એટલે પાછળ આપણો ગુણાકાર થઈ ગયો. સાવ ઈઝી છે. આવી રીતના આપણે 4 અંકની કરીએ તો 4 અંક માટે મહત્તમ શું આવે? તો કે 4 વખત 9. ન્યૂનતમ શું આવે? તો કે 1. પછી પાછળ કેટલા શૂન્ય? 3. પછી બંનેનો સરવાળો, બંનેની બાદબાકી, બંનેનો ગુણાકાર તમે કરજો. પછી આવી રીતના જ 5 અંક માટે અને 6 અંક માટે તમારે કરી લેજો. તમારી રફ બુકમાં જે તમે વિડીયોમાં જોતા બાજુમાં બુક રાખી હોય તેમાં તમારે ગણવાનું છે. તમારે જવાબ એમાં નોટ કરતો જવાનું છે. 4, 5 અને 6 ત્રણેય માટે કરી નાખજો. ઓકે. હવે જો અહીંયા વિડીયો આપ એક ઓપ્શનમાં જોઈએ. શું કહ્યું અહીંયા? તો કે 3 અંકની મહત્તમ અને
2 અંકની ન્યૂનતમ સંખ્યા વચ્ચેનું અંતર. 3 અંકની મહત્તમ અને 2 અંકની ન્યૂનતમ સંખ્યા વચ્ચેનું અંતર. 3 અંકની મહત્તમ શું બને? 9 9 9. 3 અંકની મહત્તમ બની ગઈ. હવે આવી 2 અંકની ન્યૂનતમ. 2 અંકની ન્યૂનતમ એટલે કે પેલા 1 પાછળ 2 માંથી 1 બાદ એટલે કે બંનેની બાદ બાકી જવાબ આવશે 989. આવી ગયો જવાબ 989. સમજાણું હોય તો હા કહેજો. આગળ જોઈએ. ચાલો તમારે કરવાનો છે. દાખલો તમને આવડી જશે મને હું માનું છું. તમે 7 અંકની મહત્તમ સંખ્યામાં કયો અંક 7 વખત આવે? હમણાં આપણે શીખા મહત્તમ સંખ્યા કઈ રીતે બનાવવાની. હું આગળ કઈ નહીં કહું, તમારે ABCD માં જવાબ દેવાનો છે. પછી જો આગળ અહીંયા 5 અંકની સૌથી નાની સંખ્યામાં કુલ કેટલા શૂન્ય આવે? 5 અંકની સંખ્યા કીધી. કેટલા અંકની? 5 અંકની. નાની કીધી. નાની એટલે કે પેલા એકડો પાછળ કેટલા શૂન્ય? તો કે 5 કીધું તો 5 માંથી 1 બાદ એટલે કે 4 શૂન્ય. તો કેટલી વખત શૂન્ય આવ્યા? 4. આગળ જોઈએ. 3 અંકની ન્યૂનતમ અને 1 અંકની મહત્તમ સંખ્યાઓનો સરવાળો આવડી જશે તમને. પહેલા તો 3 અંકની ન્યૂનતમ બનાવવાની અને 1 અંકની મહત્તમ બનાવવાની. બંનેનો શું કરવાનો? સરવાળો. આન્સર દેજો મને. 4 ઓપ્શન તમને દેખાય છે, જોઈ લો. જોઈ લીધું હોય તો આપણે આગળ જોઈએ. હવે જો ચડતા ક્રમ અને ઉતરતો ચડતો ક્રમ. અહીંયા શું કીધું તમને? સંખ્યા આપી 15,206, 10,526, 12,506, 16,502. જે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. અહીંયા તમને સંખ્યા આપી અને ચડતા ક્રમમાં ગોઠવવાની. ચડતો ક્રમ એટલે કે ચડવાનું ચાલુ કરવાનું છે. ચડવાનું કઈ બાજુ હોય તો કે નાની સંખ્યાથી આપણે કઈ બાજુ જવાનું? મોટી સંખ્યા તરફ. સમજાણું? નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવાનું એટલે કે સૌથી નાની કન છે આમાં 15,000 છે, 10,000 છે, 12,000 કે 16,000. સામું દેખાય શું આવે? 10,000 સૌથી નાની એટલે કે સૌથી પહેલા આવશે 10,000. જો ખોટા જવાબને દૂર કરતું જવાનું. 10,000 કેમાં છે સૌથી પહેલા? તો કે આ બેમાં. આ બેમાં છે નહીં. ઓટોમેટિક આ બે ઓપ્શન થઈ ગયા દૂર. છે ઈઝી. પછી 10,000 પછી શું આવે? તો કે 12,000. સાવ ઈઝી થઈ ગયું. જો અહીંયા 12,000 કેમાં છે? તો કે અહીંયા છે નહીં એટલે ચાલશે નહીં. 3 ઓપ્શન દૂર થઈ ગયા. વૈધો એક એ આપણો જવાબ છે. છેલ્લી રીત ખોટા જવાબ દૂર કરો એટલે તમને આન્સર વહેલો મળે અને સાવ સાચો મળે. ખોટા જવાબને શું કરવાના? દૂર. એટલે કે તમને જે આન્સર મળશે એ સાચો અને વહેલો મળી જાય. સમજાણું? એના પછીનો દાખલો તમને આવડી જશે તો ABCD માં કહેવાનું છે. અગાઉનો દાખલો પાછો જોઈએ. એમાં તમારે કરવાનું શું છે હોમવર્કમાં? જેમ મેં અહીંયા ચડતા ક્રમમાં કર્યું, તમારે ઉતરતા ક્રમમાં કરવાનું છે. જે જવાબ તમારે ચડતા ક્રમમાં આવ્યો અહીંયા તમારે ઉતરતા ક્રમમાં તમારે મને કહેવાનું છે શું આવશે. એના પછીના દાખલામાં પણ ચડતા ક્રમમાં ગોઠવવાનું તમને પૂછ્યું છે. મારા તરફથી તમારે કરવાનું છે ઉતરતા ક્રમમાં પણ ગોઠવવાની છે. સમજાણું? જોઈ લો સંખ્યા. બંને સંખ્યા તમને ABCD જે આન્સર આવે તમારે મને કહેવાનું છે. ઓકે, સમજાઈ ગયું? આટલું જ છે. ઓકે, આજ અહીંયા સુધી રાખીએ. ફરી એકવાર આપણે પાછા મળશું ત્યારે આપણે હવે આગળ જે સ્થાન કિંમતની સંખ્યાઓ આવે તેના ઉપર શીખીશું. તેની માહિતી લેશું. વિડીયો જોઈ લીધો હોય તો આખો બધું નોટ કરતા રહેજો. પાછા ફરી મળીશું. ઓકે.